નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ધ્રાંગધ્રામાં લોખંડના સળિયાની ચોરી ઝડપાઈ, 3 આરોપી ઝડપાયા। સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુની સૂચનાથી અને નાયબ પોલીસ અધિક્ષક ધ્રાંગધ્રા ડિવિઝન શ્રી જે.ડી. પુરોહિતના માર્ગદર્શન હેઠળ ધ્રાંગધ્રા તાલુકા પોલીસે મોટી કાર્યવાહી કરી છે। નાઇટ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે ધોળીધાર રેલવે ફાટક નજીક રેડ કરી ગેરકાયદેસર રીતે લોખંડની સળિયાનું કટિંગ કરી ચોરી કરતા વીરમ બળદેવભાઈ મુંધવા ધ્રાંગધ્રાવાળો, હરપ્રીતસિંહ ગુલઝારસિંહ જાટ પંજાબવાળો અને મુખ્તારસિંહ પોલોસિંહ શેખ પંજાબવાળો એમ કુલ 3 આરોપીઓને ઝડપી લીધા છે। આરોપીઓ પાસેથી વિવિધ સાઇઝની કુલ 662 લોખંડની સળિયાની ભારીઓ, જેની કિંમત અંદાજે 18 લાખ રૂપિયાથી વધુ છે, તેમજ એક ટાટા કંપનીનું ટ્રેલર કબજે લેવામાં આવ્યું છે। કુલ મળીને અંદાજે 48 લાખ રૂપિયાનું મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યું છે। ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। રિપોર્ટ હિતેશ રાજપરા।